આપણા તમામને સંબોધન કરતા બાબા સાહેબ કહે કે જ્યાં સુધી તમે પેટા જાતિઓમાં વેચાયેલા રહેશો, જ્યાં સુધી તમે ટુકડા ટુકડામાં વેચાયેલા રહેશો, ત્યાં સુધી ગોવિંદ વલ્લભ પંત જેવા તમારી ઉપર શાસન કરશે. પણ જ્યાં તમે આ પેટા જાતિવાદ જ્ઞાતિવાદ છોડીને એક થઈ જશો ને, તો ગોવિંદ વલ્લભ પંત જેવા તમારા પગની વાદળી બાંધવામાં ફરક કરશે, એને આનંદ થશે. આવું નિવેદન એટલું હળહળતું. હવે ભાઈ અઘરું તો પડે ને. હવે એના મુખ્યમંત્રીની હાજરીમાં આવું બાબા સાહેબ બોલે એ નથી હંતો ના થાય ને, એટલે એને લખો પત્ર, પટેલ સાહેબ સરદાર પટેલને પત્ર લખ્યો કે બાબા સાહેબને સમજાવો, એ ભડકાઉ ભાષણ કરે છે, મારી હાજરીમાં આવું કીધું, આ વ્યાજબી થોડું કહેવાય. સરદાર પટેલ નહેરુ પાસે ગયા, ગાંધી પાસે ગયા, ત્રણેય ભેગા થયા, નહેરુ ગાંધી સરદાર બધા ભેગા થયા. કહેતા બાબા સાહેબને જરીક કેવું પડે, આમ બોલે એ થોડુંક વ્યાજબી છે, આમ ના હાલે. એટલે એને કીધું બાબા સાહેબને કે બાબા સાહેબ તમે ધ્યાન રાખજો, આ રીતનું નિવેદન ના આપતા. બાબા સાહેબ કે એટલે તમે હું, તમે મને તમારા કેન્દ્રનો મંત્રી બનાવ્યો, એટલે તમે કઈ બોલું, તમારી ભાષા બોલું, તમારી ચાપલુસી કરું, તમે કઈ બોલવાનું મારે? એ તારે મને મંત્રી રાખવો હોય તો રાખ, બાકી મારે જે બોલવાનું છે ને એ જ બોલી. આ મારું રાજીનામું સમજી લેવું જોશે તમારે કે જ્યારે મારા હકમાં અને રાષ્ટ્રના હિતમાં, મારા હિતમાં અને રાષ્ટ્રના હિતમાં ટકરાવ થશે તો હું મારું હિત જાતું કરી દઈશ, રાષ્ટ્રનું હિતને મહાન ગણીશ. પણ જ્યારે તમારે એના પીડિતો વંચિતોના હકોમાં ટકરાવ થશે ને, તો હું વંચિતોના પક્ષે જ બોલીશ, પીડિતોના પક્ષે જ બોલીશ અને એના પક્ષે ઊભીશ. આ તમારે સમજી લેવું જોઈએ. આવું કીધું.